નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો TV9 ઇન્ડિયા। હવે જોઈએ અગત્યના સમાચાર। પ્રતિબંધિત 20 કિલો ગાંજા સાથે આરોપીની ધરપકડ। વેદ રોડ સ્થિત વાળીનાથ ચોક પાસેથી ધરપકડ કરાઈ। તિરુપતિ સોસાયટીમાં આવેલ પ્લોટ નંબર 52ના ધાબા પર પોલીસનો છાપો। પોલીસે ધાબા પરથી પ્રતિબંધિત રૂપિયા 2 લાખથી વધુની કિંમતનો 20 કિલો ગાંજો ઝડપી પાડ્યો। આરોપી સહિત ઉત્તમ પ્રધાનની ધરપકડ। ચોક બજાર પોલીસ દ્વારા કાર્યવાહી। પોલીસે પ્રતિબંધિત ગાંજાનો જથ્થો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી। ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર અમારા ચોક બજાર પોસ્ટેના હેડ કોન્સ્ટેબલ હિરેનભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ પર્વતભાઈ જયુભાઈ આ બંનેને માહિતી મળેલી હતી કે વાડીનાથ ચોક પાસે એક સોસાયટી આવેલી છે, તેની અંદર એક ઈસમ આ ગેરકાયદેસર ગાંજાનો વ્યવહાર મતલબ એનો બિઝનેસ કરે છે। આ બાતમીના આધારે ચોક બજારની ટીમે ત્યાં રેડ કરતાં કુલ 20.095 કિલોગ્રામ ગાંજાનો જથ્થો પકડી પાડેલ છે, જેની એની સાથે એક વજન કાંટો અને એનો એક મોબાઈલ એમ કરીને કુલ 2,06,450 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। અને એના પ્રાથમિક પૂછપરછની અંદર એ મુદ્દામાલ એ કોઈ ટિલ્લુ નામના ઈસમ પાસેથી લાવેલો છે, તો ટિલ્લુ માટેની પોલીસ હવે પ્રયત્ન કરી રહી છે। જે આરોપી છે એનું નામ છે રોહિત ઉત્તમ પ્રધાન, જે 35 વર્ષની ઉંમરનો છે અને એ વાડીનાથ ચોક પાસે આવેલી એક સોસાયટીમાં રહે છે અને એ મૂળ ગંજામ ઓરિસ્સાનો એ વતની છે। અને એના જે ઇન્ટ્રોગેશનમાં જે માલ ક્યાંથી લાવ્યો છે એમાં જે ટિલ્લુ નામનો માણસ છે એને શોધવાના પોલીસ પ્રયત્ન કરી રહી છે। આની અત્યારે તો ગુનો દાખલ કરેલો છે, એને પોલીસ કસ્ટડીમાં રાખીને એનું સઘન ઇન્ટ્રોગેશન કરવામાં આવશે ને એનો ગુનાહિત ઇતિહાસ ચેક કરવામાં આવશે।